હેલો ફ્રેન્ડ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. બાળકો, આજે આપણે જોઈશું ધોરણ 4 ની જે પ્રશ્ન બેંક છે એ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો, અહીં સમય 1 કલાક ગુણ 25 છે. ફર્સ્ટ પ્રશ્ન 1 અ જોઈએ, નીચેની સંખ્યાઓને અંકમાં લખો. તો 2005, તો અહીં 2005 જે અંકોમાં લખ્યું છે. 2025 3300 જે 59 છે, તો અહીં અંકોમાં લખ્યું છે. 5100, 6010, 7057, 4440, 9709, 8000, 5715, 3222, 4000, 49, 7700. નેક્સ્ટ 14, 9909, 1001. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીં સંપૂર્ણ આન્સર જોઈ શકો છો. નેક્સ્ટ જોઈએ, નીચેની સંખ્યાઓને શબ્દમાં લખો. તો અહીં જે શબ્દોમાં જે છે 5459, 7569, 2003. નેક્સ્ટ જોઈએ 2359, 7010, 5689, 6699, 6986, 6878. વિદ્યાર્થી મિત્રો, ફટાફટ આ જે સંખ્યા જે લખી છે 3219, ફટાફટ વિદ્યાર્થી મિત્રો તમે કોમેન્ટ કરીને જણાવો મને. નેક્સ્ટ જોઈએ, માંગ્યા મુજબ જવાબ લખો. અહીં જે લીટી દોરેલ અંકની સ્થાન કિંમત જણાવો. તો અહીં 4 જે છે એમાં શું થશે? સ્થાન કિંમત 4 ની સ્થાન કિંમત 400 છે. 7579, તો અહીં 7 ની સ્થાન કિંમત 70 છે. 2003, તો 2 ની સ્થાન કિંમત 2000 છે. 7010, તો અહીં 0 ની સ્થાન કિંમત 0 છે. 5689, તો અહીં 8 ની સ્થાન કિંમત 80 છે. 6699, 9 ની સ્થાન કિંમત 90 છે. 6986, તો 9 ની સ્થાન કિંમત 900 છે. 3005, 5 ની સ્થાન કિંમત 5 જ રહેશે. 3219, 3 ની સ્થાન કિંમત 3000. 6006, 6 ની સ્થાન કિંમત 6000 છે. 7125, તો 2 ની સ્થાન કિંમત 20 છે. 8014, 1 ની સ્થાન કિંમત 10 છે. 7995, તો 9 ની સ્થાન કિંમત 90 છે. 6666, 6 ની સ્થાન કિંમત 7 છે. નેક્સ્ટ જોઈએ પ્રશ્નો 2 નો બ, નીચે આપેલ શરત સંતોષાય તેવી 4 અંકની સંખ્યા લખો. જેમાં 6 ની સ્થાન કિંમત 6000 અને 2 ની સ્થાન કિંમત 2 હોય તો સંખ્યા શું છે? અહીં 6012. તમે બાળકો આ રીતે જે સ્થાન કિંમત આવે એ રીતે તમે કોઈ પણ સંખ્યા અહીં લખી શકો છો. જોઈએ, જેમાં 3 ની સ્થાન કિંમત 30 અને 2 ની સ્થાન કિંમત 200 હોય તો 4231. જેમાં 6 ની સ્થાન કિંમત 60, 2 ની સ્થાન કિંમત 2000 હોય તો શું સંખ્યા બનશે? 2761. જેમાં 7 ની સ્થાન કિંમત 7 અને 5 ની સ્થાન કિંમત 500 હોય તો 3507. તમે કોઈ પણ સંખ્યા વિદ્યાર્થી મિત્રો અહીં બની શકે છે. પરંતુ જે નિયમ અહીં આપ્યો છે કે જેમાં 8 ની સ્થાન કિંમત 8000 અને 1 ની સ્થાન કિંમત 1 હોય તો એવી સંખ્યા શું બને છે? 8001. જેમાં 6 ની સ્થાન કિંમત 600, 7 ની સ્થાન કિંમત 70 હોય તેવી 1672. જેમાં 2 ની સ્થાન કિંમત 20 અને 4 ની સ્થાન કિંમત 400 હોય તો સંખ્યા શું બનશે? 3421. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખવું કે અહીં જે 2 ની સ્થાન કિંમત 20 થવી જોઈએ અને 4 ની સ્થાન કિંમત 400 થવી જોઈએ. જોઈએ આગળ, જેમાં 3 ની સ્થાન કિંમત 30 અને 2 ની સ્થાન કિંમત 2 હોય તો તેવી સંખ્યા છે 4532. જેમાં 6 ની સ્થાન કિંમત 6000 અને 6 ની સ્થાન કિંમત 60 હોય તેવી સંખ્યા શું બનશે? અહીં 6160. જેમાં 6 ની સ્થાન કિંમત 600, 2 ની સ્થાન કિંમત 20 હોય તો તેવી સંખ્યા છે 9621. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન 3, માંગ્યા મુજબ જવાબ આપો. બાળકો, ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 1000. 7 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 7000 મીટર. 6 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 6000 મીટર. 4 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 4000 મીટર. 9 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો 9000 મીટર. નેક્સ્ટ જોઈએ છઠ્ઠું, 5000 મીટર બરાબર 5 કિલોમીટર. 3000 મીટર બરાબર
3 કિલોમીટર. નેક્સ્ટ જોઈએ 9000 મીટર બરાબર 9 કિલોમીટર, 2000 મીટર બરાબર 2 કિલોમીટર, 3000 મીટર બરાબર 3 કિલોમીટર, 3 મીટર બરાબર 300 સેન્ટીમીટર, 8 મીટર બરાબર 800 સેન્ટીમીટર. બાળકો ખાસ યાદ રાખવું કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. આમ જોઈએ હવે 9 મીટર બરાબર 900 સેન્ટીમીટર, 6 મીટર બરાબર 600 સેન્ટીમીટર, 2 મીટર બરાબર 200 સેન્ટીમીટર, 500 સેન્ટીમીટર બરાબર 5 મીટર, 800 સેન્ટીમીટર બરાબર 8 મીટર, 600 સેન્ટીમીટર બરાબર 6 મીટર, 300 સેન્ટીમીટર બરાબર 3 મીટર, 900 સેન્ટીમીટર બરાબર 9 મીટર. અહીં 2500 મીટર બરાબર શું થશે? તો 2.5 કિલોમીટર. 3500 મીટર બરાબર શું થશે? 3.5 કિલોમીટર. 4500 મીટર બરાબર શું થશે? 4.5 કિલોમીટર. 5500 મીટર બરાબર શું થશે? 5.5 કિલોમીટર. 7500 મીટર બરાબર 7.5 કિલોમીટર. નેક્સ્ટ જોઈએ માંગ્યા મુજબ જવાબ આપો. એક નોટની કિંમત 23 રૂપિયા હોય તો આવી 125 નોટની કિંમત કેટલી થાય? તો 2875. 1 કિલોગ્રામ ઘઉંનો ભાવ 21 રૂપિયા હોય તો 250 કિલોગ્રામ ઘઉં ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો 5250. બાળકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 3 થી ધોરણ 10 સુધીની તમામ એકમ કસોટીના જે મોડેલ પેપર મૂકવામાં આવે છે અને એમનું સોલ્યુશન પણ વિદ્યાર્થી મિત્રો મૂકવામાં આવે છે અને એમની સંપૂર્ણ જે પીડીએફ એ આપણી યુટ્યુબ જે આપણી ટેલિગ્રામ ચેનલમાં તમને મળી જશે. તો ચેનલ સબસ્ક્રાઇબ પણ કરી દો અને વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામમાં પણ જોડાઈ જાઓ. નેક્સ્ટ જોઈએ એક પેન્સિલની કિંમત 8 રૂપિયા હોય તો 320 પેન્સિલ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો સાચો આન્સર છે 2560. 100 ગ્રામ આદુનો ભાવ 20 રૂપિયા હોય તો 500 ગ્રામ આદુ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? 100. એક બિસ્કિટના પેકેટના 8 રૂપિયા હોય તો 750 બિસ્કિટના પેકેટ ખરીદવા કેટલા રૂપિયા જોઈએ? તો 6000. 318 રિક્ષાના કુલ કેટલા પૈંડા થાય? તો એક રિક્ષાના બાળકો એક રિક્ષા હોય તેમના 3 પૈંડા, તો આમ 318 ગુણ્યા 3 કરીશું તો સાચો આન્સર છે 954. એક બુકેમાં ગુલાબના 7 ફૂલ હોય તો આમાં 402 બુકેમાં ગુલાબના કેટલા ફૂલ હોય? તો આન્સર છે 4800 ને અહીં જે આપણે શું કરીશું 402 ગુણ્યા 7 કરીશું તો સાચો આન્સર છે આપણો અહીં જે 2814. એક શર્ટમાં 6 બટન હોય તો આવા 689 શર્ટમાં કુલ કેટલા બટન હોય? તો સાચો આન્સર થશે અહીં 689 ગુણ્યા 6 કરીશું તો 4823. 4 પાંખિયાવાળા 120 પંખાના કુલ કેટલા પાંખિયા થાય? તો આન્સર થશે 480. 150 બસના કુલ કેટલા પૈંડા થાય? તો આન્સર થશે 900. 150 ગુણ્યા એક બસ જે છે એમના 6 પૈંડા હોય છે, આમ 150 ગુણ્યા 6 કરીશું તો આપણો આન્સર શું થશે? 900. નેક્સ્ટ જોઈએ માંગ્યા મુજબ જવાબ લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ તમે જે ક્વેશ્ચનો જોઈ શકો છો કે રમેશ સાયકલ દ્વારા શાળાથી પૂર્વ દિશામાં 2 કિલોમીટર અને ત્યાંથી ઉત્તર દિશામાં 3 કિલોમીટર સાયકલ ચલાવે છે તો રમેશે કુલ કેટલા કિલોમીટર સાયકલ ચલાવી કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ જે ક્વેશ્ચન હોય તમારે નોટબુકમાં પણ લખી લો અને આન્સરો પણ તમારી નોટબુકમાં લખી લો. વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, જય જય ગરવી ગુજરાત. અસ્તુ.